જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગોસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. વૈષ્ણવો, અત્યાર સુધી આપણે આપણા નિત્ય નિયમના પાઠમાં મંગલાષ્ટક, યમનાષ્ટક, સર્વોત્તમ સ્તોત્ર તથા નવરત્ન સ્તોત્રનું વિવેચન, અનુવાદ, ગુજરાતીમાં અનુવાદ જોયો. હવે આજે આપણે જોશું આપણું સિદ્ધાંત રહસ્ય. હવે સિદ્ધાંત રહસ્યનો દરેકનો હું લખું છું રચના પ્રસંગ. રચના પ્રસંગ એટલે એ રચના ક્યારે થઈ, કેવો પ્રસંગ એવો હતો કે એમણે એની રચના કરી. તો આ પણ આપણા સિદ્ધાંત રહસ્યના પણ રચયિતા આપણા વલ્લભ ભૂમંડલાચાર્ય, શ્રી ભૂમંડલાચાર્ય આપણા શ્રી વલ્લભ મહાપ્રભુજી જ છે. અને કયા પ્રસંગે તેમણે રચના કરી? એ વખતે શું હતું કે યવનોનું રાજ્ય હતું. લોકોને કોઈ જાતનું કાંઈ પણ નિસાધન જીવ થઈ ગયો હતો. કોઈ જાતનું સાધન નહોતું એમના પાસે કે મંત્ર તંત્ર જપ સંત બધું એમના માટે જશે તિરોધાન થયું એટલે અદૃશ્ય થઈ ગયું હતું. કંઈ કોઈનો આધાર નહોતો. એ સમયે એ બધા મૂંઝાઈ ગયા હતા કે હવે આપણે શું કરવું. અને એ આપણા જે પ્રભુ છે, પ્રભુનાથી બધા વિખૂટા પડી ગયેલા, તેમને બધાને તેમનું વિસ્મરણ થઈ ગયેલું. તો એ વખતે આપણા વલ્લભ જે હતા તે કૃષ્ણ પ્રેમમાં પાગલ એવા દેવાંશી જીવ, એ હંમેશા કૃષ્ણ લીલામાં હંમેશા હાજર રહેતા. તો પ્રભુએ તેમને આજ્ઞા કરી કે આપ શ્રીએ ભૂતલ પર પ્રગટ થવાનું છે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે, કારણ કે તેમને કોઈ પણ સાધન નથી. તે બધા નિસાધન છે, દોષથી ભરેલા છે. તો પ્રભુએ તેમને આજ્ઞા કર્યા બરોબર આપણા વલ્લભનો જન્મ થયો લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં. ત્યાર પછી તેમણે એક આપણા દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પરિક્રમા કરી, પૂરી ભારતની પરિક્રમા કરી. અને એમાં દૈવી જીવો જે પણ આપણા વૈષ્ણવો હતા તેમનો સંગ કરી, તેમને તેમના સેવક બનાવી. ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે હવે આ બધા સેવક તો બન્યા, પણ પ્રભુએ મને આજ્ઞા કરી છે કે મારે આ બધાનો ઉદ્ધાર કરવો છે. તો સૌથી મોટું કારણ તો એ છે કે આ બધા જીવ છે એ દોષથી ભરેલા છે અને આપણા પ્રભુ છે એ નિર્દોષ છે. તો નિર્દોષ અને દોષી એ બંનેનું મિલન કેવી રીતે કરાવવું? તો આવી રીતે તેઓ ચિંતામાં મગ્ન હતા. તે વખતે એક વખત રાત્રે તેઓ ઠકુરાણી ઘાટ પર બિરાજતા હતા અને તેમના અંતરંગ ખાસ શિષ્ય, જેને આપણે દમલાના નામથી ઓળખીએ છીએ, તે પણ તેમના પાસે સૂતા હતા, થોડા દૂર સૂતા હતા. તો તે વખતે તેમને વિચાર કે હવે આપણે જ્યારે બાકી જીવ બધા સૂતા હોય તે વખતે તે આપણા આને જ અલૌકિક જીવ કહેવાય કે જે માનવતાની માનવોની ચિંતા કરે, વૈષ્ણવોની ચિંતા કરે કે મારા વૈષ્ણવનો ઉદ્ધાર કેવી રીતે કરવો. તો તેમની તે ચિંતા દૂર કરવા પ્રભુ રાત્રે શ્રાવણ સુદ 11ના દિવસે મધ્યરાત્રે પ્રભુ પ્રગટ થયા અને તેમણે તેમને કીધું કે તું કંઈ પણ ચિંતા ન કર, હું તને બ્રહ્મ સમાન મંત્ર આપું છું. એ બ્રહ્મ સમાન મંત્ર તું જેને પણ આપીશ તે જીવ ગમે તેવો હશે, નિર્દોષ દોષી હશે, પાપોથી ભરેલો હશે, તો પણ હું તેનો સ્વીકાર કરીશ. તું જેને બ્રહ્મ સમાન મંત્ર આપીશ, તેનો હાથ જેનો મારા હાથમાં આપીશ, તેનો હું કોઈ દિવસ પણ છોડીશ નહીં. અહમ તવાસ્મી એટલે કૃષ્ણને પણ કે જેમ પંચાક્ષર મંત્રનો જપ છે એવી રીતે અહમ તવાસ્મી એ મારો થઈ જશે અને હું એનો થઈ જાય. તું કોઈ પણ જાતની ચિંતા ન કર, તો બ્રહ્મ સંબંધનો મંત્ર તેમને આપજે. એમ કહીને પ્રભુએ તેમને બ્રહ્મ સંબંધનો મંત્ર આપ્યો. અને તે જ મંત્ર સૌથી પહેલાં પ્રભુએ આપણા વલ્લભે દમલા, જેને આપણે કહે છે દમલા, તો દામોદરદાસ હરસાણીજી એને દમલાના નામથી પ્રભુ માનતા. તો એમણે એ મંત્ર આપ્યો. અને સૌથી પહેલાં મંત્ર પ્રાપ્ત કરનાર, પુષ્ટિ માર્ગનો મંત્ર પ્રાપ્ત કરનાર તે આપણા
દમલા મીન્સ દામોદર દાસજી હરસાણીજી, અને ત્યારે જ આપણું પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય થયું, પુષ્ટિ માર્ગ પ્રગટ્યું, તેનો આવિષ્કાર થયો. અને તે દિવસ એટલે શ્રાવણ સુદ બારસ, કારણ કે મધ્યરાત્રિ આપેલું પ્રભુ એટલે બારસ થઈ ગઈ. તો એ શ્રાવણ સુદ બારસ, આમ પવિત્ર એકાદશીના દિવસે મધ્યરાત્રિ આ પ્રમાણે થયેલું, પણ તે પ્રમાણે તેમણે બારસના દિવસે તે મંત્ર દમલાને આપ્યો. તો તે દિવસ આપણું પુષ્ટિ માર્ગના સંસ્થાપક આપણા જે છે વલ્લભ છે, અને તેમણે તે મંત્ર દમલાને આપી, અને તે જ દિવસે તેમને આ મંત્રનું રહસ્ય, સિદ્ધાંત રહસ્ય નામનો લઘુગ્રંથ રચ્યો. સૌ પ્રથમ તો તેમણે પ્રભુનું જેવું પ્રાગટ્ય થયું તેવું પ્રભુની સુંદરતા અને પ્રભુનું સ્વરૂપ જોઈને તેમણે મધુરાષ્ટકની રચના કરી, અને ત્યાર પછી જ્યારે તેમણે દમલાને એ મંત્ર આપ્યો ત્યારે સિદ્ધાંત રહસ્ય નામનો લઘુગ્રંથ રચ્યો, અને એ લઘુગ્રંથ દ્વારા બ્રહ્મ સંબંધનું રહસ્ય તેમણે તેને સમજાવ્યું. તો તે છે આજે આપણો સિદ્ધાંત રહસ્ય ગ્રંથ. તે સિદ્ધાંત રહસ્યનું આપણે સંસ્કૃતથી ગુજરાતીમાં અનુવાદ કરશું. અને બ્રહ્મ સંબંધનો મંત્ર એ જ છે કે પ્રભુએ તેમને કહેલું છે કે જે પણ આ બ્રહ્મ સંબંધનો મંત્ર કહેશે, બ્રહ્મ સંબંધ મંત્ર એટલે છે કે પ્રભુજી, હું હજારો વર્ષોથી તમારાથી વિખૂટો પડી ગયેલો જીવ છું. હું મારા પુત્ર, સ્ત્રી, ધન, દૌલત, લૌકિક, અલૌકિક બધું હું તમને સમર્પણ કરું છું. હું તમારો છું પ્રભુ, હું તમારો જ છું. એમ તે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે. એવી રીતે આ 84 અક્ષરનો આ મંત્ર છે, અને તે મંત્રનું જપ આપણે બ્રહ્મ સંબંધ મંત્ર તરીકે કરીએ છીએ. તો જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આગળ આપણે જોશું સિદ્ધાંત રહસ્ય, તેનો સંસ્કૃતથી ગુજરાતીમાં અનુવાદ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.